નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીનો હું છું લુબના ખાન। ઓપરેશન સિંદૂર બાદ એનડીએની સંસદીય દળની પ્રથમ બેઠક, પીએમ મોદી બેઠકમાં હાજર, અમિત શાહ, રાજનાથસિંહ પણ ઉપસ્થિત। પીએમ મોદી એનડીએના સાંસદોને સંબોધિત કરશે। તો પીએમ મોદી આ બેઠકમાં હાજર છે। મહત્વની આ બેઠકમાં અમિત શાહ અને રાજનાથસિંહ પણ ઉપસ્થિત છે। તો પીએમ મોદી એનડીએના સાંસદોને સંબોધિત કરશે। આ બેઠકમાં તેઓ હાજર છે। ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર બાદ આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક છે, જેમાં જે તમામ મોટા રાજકીય નેતાઓ છે તે પણ હાજર રહેવાના છે। અમિત શાહ, રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહેશે। તો ઓપરેશન સિંદૂર બાદ એનડીએની સંસદીય દળની આ પ્રથમ બેઠક છે જે મળવા જઈ રહી છે। ખૂબ જ મહત્વપૂર્ણ આ બેઠક અને પીએમ મોદી આ બેઠકમાં હાજર છે। અમિત શાહ, રાજનાથસિંહ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। પીએમ મોદી એનડીએના સાંસદોને સંબોધિત કરશે। સાથે જ જે પ્રકારથી મહત્વના મુદ્દાઓ છે તે મુદ્દાઓને લઈને તેઓ ચર્ચા પણ કરશે। તો આ બેઠકમાં ખાસ પીએમ મોદી, અમિત શાહ, રાજનાથસિંહ પણ ઉપસ્થિત છે। થોડીક જ વારમાં આ બેઠક મળશે। આ બેઠક એટલા માટે પણ મહત્વની કારણ કે ઓપરેશન સિંદૂર બાદ એનડીએની સંસદીય દળની આ પ્રથમ બેઠક છે તે મળી રહી છે। કયા કયા મહત્વના મુદ્દાઓ છે જેના પર ચર્ચા કરવામાં આવશે તેના પર નજર રહેશે। તો અમિત શાહ, રાજનાથસિંહ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। એનડીએની સંસદીય દળની બેઠક થોડીક જ વારમાં મળવા જઈ રહી છે। ખાસ વાત એ કે પીએમ મોદી આ બેઠકમાં હાજર છે, અમિત શાહ પણ હાજર છે, રાજનાથસિંહ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। તો આ બેઠકને લઈને થોડીક જ વારમાં બેઠક છે તે શરૂ થવાની છે। એનડીએ સંસદીય દળની આ બેઠક એટલા માટે પણ મહત્વની છે કારણ કે ઓપરેશન સિંદૂર બાદની આ બેઠક છે અને આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો। પીએમ મોદી પણ બેઠકમાં હાજર છે। તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું। ફૂલોના હાર પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। સંસદીય દળની આ બેઠકમાં જે તમામ એનડીએના સાંસદો છે તેમને પીએમ મોદી સંબોધિત કરવાના છે। મહત્વના મુદ્દાઓ પર ચર્ચા પણ કરશે કારણ કે આ ઓપરેશન સિંદૂર બાદની પ્રથમ એનડીએની સંસદીય દળની બેઠક છે, એટલા માટે તેને લઈને પણ જે જાણકારી છે તે પણ પીએમ મોદી આ બેઠકમાં આપી શકે છે। તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે કઈ રીતે આ મહત્વનું જે ઓપરેશન છે તે પૂરું પાડવામાં આવ્યું, તે જે શૌર્યનું પરાક્રમ છે સમગ્ર વિશ્વએ જોયું, તેને લઈને પણ ચર્ચા થઈ શકે છે। ઉલ્લેખનીય છે કે એક બાદ એક જે તમામ મોટા રાજકીય નેતાઓ છે, જે એનડીએના સાંસદો છે તે પણ આ બેઠકમાં પહોંચી રહ્યા છે, જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। અને મહત્વપૂર્ણ સમાચાર, અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ। અઠવાડિયાના વિરામ બાદ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। વહેલી સવારે વરસાદ વરસ્યો છે। રેલાવાડા, જીતપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। તો મેઘરજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે એક વિરામ બાદ ફરી વરસાદનું આગમન થતાં ધરતીપુત્રોમાં ખુશી। મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન। તો અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ। પર્વતોમાં ભારે વરસાદના કારણે ગંગાનું જળસ્તર વધી રહ્યું છે। સતત વધતા ગંગાના સ્તરને લઈને પોલીસ વહીવટી તંત્ર એલર્ટ પર છે। સ્નાન કરનારાઓને ખાસ એલર્ટ કરવામાં આવી રહ્યા છે। ઋષિકેશમાં ગંગા ચેતવણી સ્તરથી નીચે વહી રહી છે, પરંતુ ગંગાનું પાણી મુખ્ય ગંગા ઘાટોના પ્લેટફોર્મ અને આરતી સ્થળો સુધી વહેતું રહે છે, જેના કારણે ગંગા હવે મેદાની વિસ્તારોમાં મુશ્કેલીઓ વધારી શકે છે। પહાડી વિસ્તારોમાં સતત વરસાદ બાદ મેદાની વિસ્તારોમાં ગંગાનું જળસ્તર વધ્યું છે। હરિદ્વારમાં ભીમગોડા બેરેજ ખાતે ગંગા ચેતવણી સ્તરની નજીક વહી રહી છે। એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે જો વરસાદ આ રીતે ચાલુ રહેશે તો સાંજ સુધીમાં ગંગાનું જળસ્તર ચેતવણી સ્તરને પાર કરી શકે છે। યુપી સિંચાઈ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ગંગાના જળસ્તર પર નજર રાખી રહ્યા છે। આ તરફ રુદ્રપ્રયાગ જિલ્લામાં છેલ્લા 10 કલાકથી ભારે વરસાદ ચાલુ છે। કેદાર ઘાટીમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નદીઓના પાણીનું સ્તર પણ વધ્યું છે। ઉત્તર પ્રદેશમાં ગંગા અને યમુના બંને નદીઓ ભયના નિશાનથી 1.5 મીટર ઉપર વહી રહી છે। ગંગા અને યમુના નદીઓનું પાણીનું સ્તર હજુ પણ ઝડપથી વધી રહ્યું છે। જે રીતે ગંગા અને યમુના નદીઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે તે જોઈને લોકોને 1978ના પૂર બાદની સ્થિતિ યાદ આવી રહી છે। જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર જિલ્લાના 107 શહેરી વિસ્તારો અને ગામડાઓ પૂરથી પ્રભાવિત થયા છે। ઘણા ગામડાઓનો શહેર સાથે સંપર્ક તૂટી ગયો છે।
વિસ્તારોની શેરીઓમાં હોડીઓ દોડી રહી છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવા માટે 159 જેટલી બોટની વ્યવસ્થા કરવામાં આવી છે। એનડીઆરએફ, એસડીઆરએફ અને પોલીસે કામગીરી સંભાળી લીધી છે। અત્યાર સુધીમાં શહેરી વિસ્તારમાં સ્થાપિત 18 પૂર રાહત શિબિરોમાં 7,000થી વધુ લોકોએ આશ્રય લીધો છે। संगम नगरी प्रयागराज में गंगा और यमुना का रौद्र रूप देखने को मिल रहा है। यहाँ पर 107 से ज़्यादा जो शहरी मोहल्ले और गांव हैं वो पानी में डूब गए हैं। कई गांवों का संपर्क शहर से कट गया है। 7,000 से ज़्यादा जो लोग हैं वो 18 बाढ़ राहत शिविरों में शरण लिए हुए हैं। जो बाढ़ वाले इलाके हैं वहाँ पर बिजली काट दी गई है और इस वक्त हम बघाड़ा के इलाके में हैं। यहाँ पर गलियों में नाव चल रही है। तमाम लोग अपने घरों में मौजूद हैं जो कि घर छोड़कर नहीं गए हैं। हालांकि प्रशासन ने अपील की थी कि घर छोड़कर जाएं, क्योंकि घर बंद करने के बाद चोरी का खतरा रहता है। तो ऐसे तमाम लोग हैं जो कि नहीं जा रहे। लेकिन आप देख सकते हैं कि जो दूसरी नाव है, इस नाव के जरिए यहाँ पर जो स्थानीय पूर्व पार्षद हैं और यहाँ पर जो समाज सेवी हैं वो लोग यहाँ पर कुछ ज़रूरी सामान जो है वो यहाँ पर पहुँचाने का काम कर रहे हैं। जिंदगी है वो सिमट गई है, यहाँ पूरी तरह से बाढ़ की चपेट में है। करीब 5 लाख की आबादी जो है जिले की वो इस तरह से जीवन जीने को मजबूर है। सर्वेश दुबे, न्यूज़ 18 प्रयागराज। तो प्रयागराजમાં પૂરની સ્થિતિ સતત કાબુ બહાર થઈ રહી છે, પરંતુ પ્રયાગરાજના ડીએમ મનીષ વર્મા ગ્રાઉન્ડ ઝીરો પર આવીને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે। ડીએમએ અધિકારીઓ સાથે એનડીઆરએફ બોટ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે ડીએમએ અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી। ડીએમએ ફરી એકવાર પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને પૂર રાહત શિબિરોમાં જવા માટે અપીલ કરી છે। ડીએમ મનીષ વર્માના જણાવ્યા અનુસાર પ્રયાગરાજ જિલ્લામાં 108 વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારો પૂરથી પ્રભાવિત છે। 8 વિસ્તારોના લોકોને પૂર રાહત શિબિરોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। ગ્રામીણ વિસ્તારોમાં 2 સ્થળોએ વસ્તીનું સ્થળાંતર થયું છે। मेडिकल टीम हर जगह तैनात है। साफ सफाई की व्यवस्था हम लोग सुनिश्चित करा रहे हैं। आप देख रहे होंगे कि एसडीआरएफ, एनडीआरएफ और जल पुलिस लगातार भ्रमणशीला पेट्रोलिंग कर रही है कि कहीं भी कोई अगर अंदर रह गया हो, अगर खतरनाक स्थिति में ऐसी कोई बात हो तो उसको तत्काल रेस्क्यू कराया जाए। हमारा कंट्रोल रूम एक्टिव हो गया है और कंट्रोल रूम पे जितने भी कॉल्स आ रहे हैं उसको हम लोग अटेंड कर रहे हैं और उनकी सहायता के लिए हम लोग पहुँच रहे हैं। उत्तर प्रदेशમાં વરસાદે તબાહી મચાવી છે। ગંગા અને યમુના બંને નદીઓ તેમના ઉગ્ર સ્વરૂપમાં જોવા મળી રહી છે। સંગમ વિસ્તારમાં સર્વત્ર પાણી જ પાણી દેખાય છે। સંગમ વિસ્તારમાં નદી કિનારે બનેલા મઠ મંદિરો પણ પાણીમાં ડૂબી ગયા છે। લોકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। સાધુ સંતોનું કહેવું છે કે પ્રયાગરાજમાં 1978ના પૂરની યાદો ફરી એકવાર તાજી થઈ રહી છે। નિર્વાણી આણી અખાડાના સંત ગોપાલદાસજી મહારાજના જણાવ્યા મુજબ માં ગંગાના આ ઉગ્ર સ્વરૂપને શાંત કરવા માટે પૂજા અર્ચના અને ખાસ આરતી કરવામાં આવી રહી છે। આ સાથે લોકો માં ગંગાને પ્રાર્થના કરી રહ્યા છે કે તે જલ્દી શાંત થાય। મઠ મંદિર ડૂબી જવાથી ઘણી સમસ્યાઓ ઊભી થઈ છે। પૂજા કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે। મઠ મંદિરોમાં પૂરતો જથ્થો હતો, હાલમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ જો આ પૂરની સ્થિતિ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે। संगम नगरी प्रयागराज में गंगा और यमुना दोनों नदियां उफान पर हैं और गंगा और दोनों नदियों का रौद्र रूप आप देख सकते हैं। चारों तरफ पानी ही पानी दिखाई दे रहा है। जनवरी के महीने में यहाँ पर महाकुंभ का आयोजन हुआ था, जबकि 66 करोड़ से ज्यादा श्रद्धालु यहाँ पर आस्था की डुबकी लगाने पहुंचे थे। लेकिन अब एक बार उसी जगह पर जहाँ पर तमाम शिविर लगे थे, टेंट लगाए गए थे, वहां पर हर तरफ पानी ही पानी नजर आ रहा है, यानी कि जल समुद्र नजर आ रहा है। और इस वक्त हम उस रोड पर हैं जो संगम से नागवासुकी की ओर जाती है और इस रोड पर जहां मोटर गाड़ियां चलती थी वहां पर अब नाव चल रही है। और इधर आप देख सकते हैं कि तमाम जो संस्थान हैं, तमाम जो संस्कृत के यहाँ पर संस्थान हैं, विद्यालय हैं, मठ हैं, मंदिर हैं, तमाम होटल हैं, ये सभी कुछ यहाँ पर डूब गए हैं पूरी तरह से। आप ये लाल रंग की ये जो बिल्डिंग देख रहे हैं, रेड कलर की, ये पंचायती अखाड़ा श्री निरंजनी का जो है यहाँ पर अखाड़ा है और ये भी जो है पूरी तरह से जलमग्न है। आप देख सकते हैं किस तरह से यहाँ पर पानी का सैलाब है। चारों ओर यहाँ पर वो सैलाब नजर आ रहा है। तो अपने गंतव्य की ओर प्रस्थान करें, लोगों को आशीर्वाद दें, क्योंकि माँ गंगा पतित पावनी है। भागीरथी ने उनको धरती पर अवतरित किया था और उसके बाद से वो लगातार जन कल्याण कर रही है। महाकुंभ में यहाँ पर 65 करोड़ से ज्यादा श्रद्धालु आए थे। यहाँ पर लोग गंगा में स्नान किया था, लोगों ने गंगा का आचमन किया था, गंगा का पान किया था। बड़ा ही महत्व है माँ गंगा का सनातन धर्म में, हिंदू धर्म में। तो आज जब वो विकराल रूप में है तो लोग उनसे प्रार्थना कर रहे हैं कि वो अपने गंतव्य की ओर प्रस्थान करें और लोगों को आशीर्वाद दें। सर्वेश दुबे, न्यूज़ 18 प्रयागराज।
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં ગંગા નદીનું પાણી જે રીતે ઝડપથી વધી રહ્યું છે તે જોતા સદર તહેસીલ અને ચુનાર તહેસીલના કેટલાક વિસ્તારો પૂરથી પ્રભાવિત છે। 2 ડઝનથી વધુ ગામો પૂરના પાણીથી પ્રભાવિત છે। એટલું જ નહીં, એક તરફ ગંગા નદીના પાણીએ પૂર જેવી સ્થિતિ બનાવી છે તો બીજી તરફ વરસાદ પડી રહ્યો છે। જ્યાં પૂરનું પાણી છે ત્યાં લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તો વળી ખોરાક, પાણી અને પ્રાણીઓ માટે ચારાની સમસ્યા ઉદ્ભવી છે। ચુનાર તાલુકામાં ચુનાર નગરપાલિકાના કિનારે પાણી ભરાઈ ગયું છે। લોકોના ઘર પાણીમાં ડૂબી ગયા છે। પેટ્રોલ પંપ પાસે પણ પાણી પહોંચી ગયું છે। લોકો પોતાના સામાન બહાર કાઢીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી રહ્યા છે। चारों तरफ बाढ़ है, हम लोग बाढ़ में फंसे हुए हैं। यह कोई मतलब कि प्रशासन द्वारा भी मैंने कोई चीज हम लोगों को मिल नहीं रहा है, कोई सुविधा ही नहीं है। डूब गया है। हाँ, मेरा घर 3-4 डूब गया है पूरा। खाने दाने की भी नहीं है। यहाँ हम लोग बाल बच्चा, दूठे बच्चा लेके, आदमी लेके सब परेशान है। बाढ़ से हर तरफ तबाही का मंजर देखने को मिल रहा है। डेंजर लेवल से इस समय गंगा पार कर चुकी हैं और इसमें बजाडीहा एक गांव है और जिस गांव पे खड़े हैं यहाँ से लगभग 1 दर्जन गांव का ये संपर्क मार्ग है। और जहां पर ये देखिए खेत होते थे, जहां पे मकान होते थे, वहां सिर्फ चारों तरफ आपको पानी ही पानी नजर आ रहा है। वो देखिए सामने मेरे आपको दिख रहा होगा, वो मकान है जहां लोग रहते थे। कई दर्जन यहाँ पे एक मकान है जो सिर्फ अब आपको लग रहा होगा ये पानी ही पानी हो रहा है। और दूसरी तरफ ये जो रास्ते पे, जिस रास्ते पे हम खड़े हैं, यहाँ से लगभग आपको 1 दर्जन जो अलग अलग गांव है वो संपर्क मार्ग है। यही वो रास्ता है जहां से जाने को होता था। ये बाढ़ के पानी पे खड़े होके मजबूर हैं क्योंकि उनके पास कोई साधन नहीं है, कोई चारा नहीं है और इंतजार कर रहे हैं काश ये पानी घटे तो हम लोग फिर अपने घर की ओर पहुंचे। वहीं लोगों का ये भी कहना है कि जो प्रशासन की ओर से इंतजाम किए गए थे वो अभी तक हम लोग के पास नहीं पहुंचे हैं। उम्मीद है कि प्रशासन हम लोगों की सुनेगा और ये बाढ़ से जो पानी से हम लोग प्रभावित हुए हैं उनको राशन पानी या मवेशियों के चारा जरूर पहुंचाएगा। सुमित गर्ग, न्यूज 18 मिर्जापुर। ઉત્તર પ્રદેશના સંભલમાં ગંગામાં પૂરના કારણે તબાહી મચી ગઈ છે। ગંગામાં પાણીનું સ્તર વધ્યું છે। રાજઘાટ ગંગા બ્રિજ ગેજ પર પાણીનું સ્તર લગભગ 1 ફૂટ વધ્યું છે। ગંગાનું પાણીનું સ્તર ઘાટ પરના મંદિરો સુધી પહોંચી ગયું છે। છેલ્લા 24 કલાકમાં ગંગા પાણીનું સ્તર 3000 ક્યુસેક વધ્યું છે। નરોરા બેરેજ પર 80,447 ક્યુસેક પાણી નોંધાયું છે। છેલ્લા 24 કલાકમાં પાણીનું સ્તર લગભગ 3000 ક્યુસેક વધ્યું છે। ઘાટ પર રહેતા લોકોના જણાવ્યા મુજબ ગંગામાં પાણીનું સ્તર વધી રહ્યું છે। દુકાનદારોએ પોતાના ગાડા પાછળ ધકેલી દીધા છે। પુલ પાસે પાણીનું સ્તર 3 થી 4 ફૂટ વધ્યું છે। ગંગામાં આવેલા પૂરના કારણે ગંગા નજીકના ગામડાઓ અને વસાહતો પર પૂરનો ભય છે। ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં ગંગા નદીનું અતિ રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે। ગંગા નદીએ ખતરાનું નિશાન પાર કરી દેતા અનેક વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે। ગાઝીપુર વિસ્તારમાં 57 જેટલા ગામ પૂરના પ્રકોપથી પ્રભાવિત થયા છે। સ્થળાંતર કરાયેલા લોકો માટે શેલ્ટર હોમ તૈયાર કરાયા છે। પૂર પ્રભાવિત વિસ્તારમાં ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ન્યૂઝ 18ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ગઈ છે। 57 गांव हमारे पूरे जनपद में 5 तहसीलों में इफेक्ट हुए हैं और उसमें लगभग 24 गांव ऐसे हैं जिनकी आबादी प्रभावित हुई है किसी न किसी कारणवश और बाकी सब जगह लंच पैकेट्स और सब जगह राहत किट का वितरण शुरू कर दिया गया है। गाजीपुर में गंगा का रौद्र रूप दिखाई पड़ रहा है। गंगा में आई बाढ़ के चलते धीरे धीरे हालात बिगड़ रहे हैं। गाजीपुर में वर्तमान समय में गंगा का जलस्तर है लगातार बढ़ रहा है और खतरे के निशान से 1 मीटर से ज्यादा ऊपर गंगा बह रही है। गाजीपुर में खतरे का निशान 63.105 मीटर पर है जबकि इस समय गंगा का जो जलस्तर है वो 64.400 मीटर पर बह रहा है। इस समय हम गाजीपुर के रेवतीपुर इलाके में खड़े हैं जहां पर आप बाढ़ के हालात देख सकते हैं। कई गांव ऐसे हैं जो डूब चुके हैं। ये लोगों के मकान हैं जो पानी से पूरी तरह घिरे हुए हैं। पानी में ये मकान डूब गए हैं और यहाँ रहने वाले लोग राहत शिविरों में चले गए हैं। साथ ही साथ सबसे बड़ी समस्या किसानों की है जिनकी हजारों बीघा जमीनें जलमग्न
हो गई हैं, उनकी फसलें डूब गई हैं और पशुपालकों के लिए पशुओं के चारे का संकट खड़ा है। तटीय इलाके के में रहने वाले लोगों का जीना जो है वो लगातार दुश्वार होता जा रहा है। मनीष मिश्रा, न्यूज़ 18 गाजीपुर। तो મોરબીમાં આપની જનસભામાં લાફો ઝીકાયો। સવાલ પૂછનારા નાગરિકને લાફો માર્યો। આપના કાર્યકરે જનસભામાં લાફો માર્યો। તો મોરબીમાં રાજનગર સોસાયટીમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને સવાલ કરનાર નાગરિકને ફડાકો ઝીકી દેવાયો છે। ઉલ્લેખનીય છે કે આપની જનસભામાં આ પ્રકારની ઘટના બાદ ચકચાર મચી છે। લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। આપના કાર્યકરે જનસભામાં એક નાગરિકને લાફો માર્યો હતો, જે બાદ હોબાળો મચ્યો। ઉલ્લેખનીય છે કે આ નાગરિક દ્વારા સવાલ પૂછવામાં આવ્યો, જે બાદ આપની આ જનસભામાં લાફો ઝીકવામાં આવ્યો, જે બાદ લોકોમાં પણ રોષ પ્રવર્ત્યો છે। તો સવાલ પૂછનારા નાગરિકને લાફો મારવામાં આવતા અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। કઈ રીતે જનસભામાં એક નાગરિક જો ફક્ત સવાલ પૂછે છે તો તેને આવી રીતે માર મારવામાં આવે ને લાફો મારવામાં આવે તે ખરેખર ખૂબ જ નિંદનીય ઘટના છે, જે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। સવાલ પૂછનારા નાગરિકને લાફો માર્યા બાદ હોબાળો પણ થયો હતો। આપની જનસભાની આ સમગ્ર ઘટના છે, જેને લઈને ચકચાર મચી છે। તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે લોકો પણ ગુસ્સે ભરાયા હતા। જનસભામાં એક નાગરિકે સવાલ કર્યો અને સવાલ બાદ એક કાર્યકર્તા છે તે ગુસ્સે ભરાયો, રોષે ભરાયો અને આપની જનસભામાં આ નાગરિકને લાફો મારી દેવામાં આવ્યો। તમે એમ કહો કે કરપ્શન નથી કરતા, 12 મહિના જેલમાં રહ્યા, રાજીનામું ન દઈ દેવું પડે। નહીં, તમારા પૂરા પ્રશ્નો નથી થયા। ધણી વગરનું કામ રાખ્યું તમે। દિલ્હી આપણું રાજધાની એને ધણી વગરનું કરી નાખ્યું તમે। બોલો એ હવે તમારું નામ ખાલી બોલી દો। મારું નામ ભલે એ સ્ટે ભાઈ એ મારી સાંભળો સ્ટે ભાઈ ઓય સાંભળો તમે શીશ મહેલ કર્યો, તમારા 4 નેતા 5 નેતા જેલમાં હે, જમાનત ઉપર હે। અત્યારે 35 કરોડનો તમે મહેલ બનાવો, તમારો મુખ્યમંત્રીનો 35 કરોડનો મહેલ અત્યારે 35 કરોડ એમને હડે હે હજી, બરોબર? એમ મેં એને કીધું, મને એને સાઈડમાં લઈ આવ્યો ને એનો એક ભાઈ હતો થોડી દાઢી અને પાતરી, ભાઈને હું ઓળખી જાઉં, એને મને ફડાકો માર્યો। આ જ વાત, બીજું કોઈ વાત નહીં। વિરોધ કર્યો એટલે એને મને માર્યું, હવે આજ મને માર્યું કાલ બીજાને મારશે। તો સવાલ પૂછનારા નાગરિકને લાફો મારવામાં આવ્યો, જે બાદ જે વ્યક્તિને લાફો મારવામાં આવ્યો તેણે પણ અનેક સવાલ ઉઠાવ્યા છે। આ તરફ આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ લાફાકાંડ અંગે ષડયંત્રની આશંકા વ્યક્ત કરી છે। કારણ કે લોકો જાગૃત થઈ રહ્યા છે, પણ અમે આનાથી કોઈ બીવાના નથી, અમે કોઈ ડરવાના નથી। અમે ભાજપના રાવણ શાસનથી નથી ડરતા। તો એમની આ બધી હરકતોથી તો શું, પણ એ નિમ્ન કક્ષાની હરકતો કહેવાય। अन्य महत्वपूर्ण समाचार की बात करिए तो छोटाउदेपुर में जीआरडी जवान उघराणी करतो झड़पायो छे। कलेक्टरना जाहेरनामानो सरेआम भंग करतो जीआरडी जवान पुल परथी पसार थवा 100 रूपियानो टोल उघरावती पोलीस जोवा मळी। तेजगढ़ चेकपोस्ट पासेनो आ विडियो वायरल थई रह्यो छे। पुल पर भारे वाहनोने प्रतिबंध छत्ता जवा देवा माटे 100 रूपिया उघराव्या हता। जीआरडी जवाने डंपर चालक पासेथी 100 रूपियानी उघराणी करी हती। जागृत नागरिके वीडियो बनावता 100 रूपिया परत कर्या हता। तो डुंगरवांट पुल पर 20 टनथी वधुना वाहनों पर प्रतिबंध मूकवाना मुकाया छे साइन बोर्ड। કેટલા એલા 100 રૂપિયા જો 100 રૂપિયા કીધા। બારદારી વાહનો બંધ છે આ રોડ પર। ક્યાંના લીધા 100 રૂપિયા? પણ 100 રૂપિયા એના લીધા હે? 100 રૂપિયા એના લીધા હે? પાછા લો પાછા વળી જા। तो અહીં જોઈ શકો છો જીઆરડી જવાન છે તે ભારે વાહનની મનાઈ હોવા છતાં તેમને જવા દેવા માટે 100 રૂપિયા ઉઘરાવી રહ્યો છે, જે બાદ વિડીયો બનાવવામાં આવ્યો। આ વિડીયો વાયરલ થયો છે। જાગૃત નાગરિકે આ વિડીયો બનાવ્યો। શહેજબ વધુ માહિતી માટે જોડાયા છે ફોન લાઈન પર। શહેજબ, જે પ્રકારની આ સમગ્ર ઘટના છે, પૈસા ઉઘરાવીને જવા દેવામાં આવી રહ્યા છે, શું છે વધુ વિગતો આ મામલે? જે લોકોના ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાના અનેક જેવા બ્રિજો આવેલા છે કે જે બ્રિજો નબળા છે તેની ઉપરથી ભારદાર વાહનો નહીં છલકાવા દેવાનું જિલ્લા કલેક્ટરનું જાહેરનામું છે, પરંતુ અહીં જાહેરનામાનો ભંગ થતો હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે છોટાઉદેપુર નજીક જે ડુંગરવાંટનો જે બ્રિજ છે તેની પરથી ભારદારી વાહન ના છલકે તેના માટે જીઆરડી જવાનોને બેસાડવામાં આવ્યા છે। પરંતુ આ એક ગઈકાલે એક જે
નાગરિક છે, જાગૃત નાગરિક છે, તેને એક વિડીયો વાયરલ કર્યો હતો. જે ગાડી છે રેતી ભરવા માટે જઈ રહી હતી, તો ડમ્પર ચાલક પાસેથી 100 રૂપિયા લીધા હતા અને જે ચાલકે વિડીયો બનાવતો હતો તે સમયે ચાલકે કહ્યું કે 100 રૂપિયા રિટર્ન કર્યો હતો, ત્યારે એ જીઆરડી જવાને પાછા પણ આપી દીધા હતા. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે બ્રિજ ઉપરથી જે વાહનો પસાર થવા માટે પોલીસ જવાનો દ્વારા કે ટોલ ઉઘરાવતા હોય તેવું પણ સામે આવી રહ્યું છે. આમ તો આ વિસ્તારના લોકોનું કહેવું છે કે આ એક ડમ્પર નથી, આવા અનેક ડમ્પરો ઉપરથી પસાર થઈ રહ્યા છે અને જે જીઆરડી જવાનો જેને બેસાડવામાં આવ્યા છે તેઓ પૈસા લઈને આ રીતે ડમ્પરોને જવા દેતા હોય છે. જેને લઈને હવે સ્થાનિક લોકો એ જ કહી રહ્યા છે કે જો બ્રિજ જર્જરિત છે તો આની કાળજી કેમ લેવામાં નથી આવી રહી. અનેક સવાલો ઉભા રહ્યા છે. લુબના, બિલકુલ સજબ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. ફરી આપને સંભળાવી ઓડિયો કે કઈ રીતે આ જીઆરડી જવાન છે તે પૈસાની ઉઘરાણી કરી રહ્યો છે. કેટલા એલા? 100 રૂપિયા. જો 100 રૂપિયા સીધા. બારદારી વાહનો બંધ છે આ રોડ પર. ક્યાંના લીધા 100 રૂપિયા? પણ 100 રૂપિયા એના લીધા? હે 100 રૂપિયા એના લીધા? હે પાછા લો. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી પરીક્ષાનો વિવાદ. ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ કુલપતિને કરી ઉગ્ર રજૂઆત. પીએચડી કરવું હોય તો ગાઈડ નીચે સૂવું પડે આવી શરમજનક રજૂઆત સમયે પણ કુલપતિ હસવા માંડ્યા હતા. આ પહેલા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની યુનિવર્સિટીઓમાં ગાઈડ પર ગંભીર આક્ષેપો થયા છે. મહત્વનું છે કે ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને એનએસયુઆઈની મહિલા કાર્યકર કુલપતિને રજૂઆત કરવા માટે ગયા હતા. 2017માં વિદ્યાર્થીની પીએચડી માટે તેણે એપ્લાય કર્યું હતું. ઉલ્લેખનીય છે કે જે પ્રકારની આ સમગ્ર ઘટના બની છે તે બાદ એકવાર ફરી વિવાદોમાં આવી છે આ યુનિવર્સિટીઓમાં ગાઈડ પર ગંભીર આક્ષેપો પહેલા પણ થઈ ચૂક્યા છે. તો ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ કુલપતિને રજૂઆત કરી હતી, જે બાદ આ સમગ્ર ઘટના સામે આવી છે. તો પીએચડી કરવું હોય તો ગાઈડ નીચે સૂવું પડે તેવું કહેવામાં આવ્યું, જે બાદ અનેક ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પરીક્ષાને લઈને વિવાદ થયો છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ કુલપતિને રજૂઆત કરી છે. તો હવે આ સમગ્ર મામલે શું તપાસ કરવામાં આવે છે અને કોઈ પગલાં ભરવામાં આવે છે કે નહીં, દર વખતની જેમ આ વખતે પણ આ જે સમસ્યા છે તેનો અંત આવે છે કે નહીં તે જોવું રહ્યું. આ પહેલા પણ આ યુનિવર્સિટી વિવાદોમાં આવી ચૂકી છે. છેલ્લા 2 વર્ષથી જે પીએચડીમાં જે એન્ટ્રન્સ એક્ઝામ લેવાતી હતી તે સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી અને માત્ર યુજીસીની બાનો બતાવી અને આ એન્ટ્રન્સ બંધ કરવામાં આવી હતી. જે ગુજરાત યુનિવર્સિટી હોય કે સુરતની યુનિવર્સિટી હોય એ પણ યુજીસીની ગાઈડલાઈન અંદર આવે છે, પણ ગુજરાતની 70-80% યુનિવર્સિટી દર વખતે એન્ટ્રન્સ ટેસ્ટ લે છે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શું ગુનો કર્યો છે, એક મોટો સવાલ એ હતો. તો જે પ્રકારની સમગ્ર ઘટના સામે આવી છે, આ યુનિવર્સિટી વિવાદોમાં આવી છે. આ પહેલા પણ વિવાદમાં આવી ચૂકી છે. પીએચડી પરીક્ષાને લઈને વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીની રજૂઆત કરવા ગઈ અને તે બાદ આપત્તિજનક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો. તે બાદ વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીની કુલપતિને રજૂઆત કરવા માટે ગઈ હતી અને તે સમયે જે પ્રકારની સમગ્ર ઘટના સામે આવી છે તે ખૂબ જ શરમજનક છે, કારણ કે શિક્ષણના ધામમાં આ પ્રકારની વાત થાય તે ખરેખર ખૂબ જ નિંદનીય કહેવાય. પરંતુ પગલાં ભરવામાં આવે છે કે કેમ તે હવે જોવું રહ્યું. આ પહેલા પણ વિદ્યાર્થીઓ ફરિયાદ કરી ચૂક્યા છે અને એકવાર ફરી પૂર્વ વિદ્યાર્થીની દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે અને આ સમગ્ર ઘટના પણ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે રજૂઆત કરવા જાય અને આ પ્રકારની ઘટના બને અને આ પ્રકારનો જવાબ જો વિદ્યાર્થીઓને સાંભળવો પડે તો ખરેખર આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે ખૂબ જ શરમજનક બાબત છે કે આ જગ્યાએ લોકો કઈ રીતે અભ્યાસ કરશે, કઈ રીતે શિક્ષણ આપવામાં આવશે. શિક્ષણના ધામમાં આવી શરમજનક વાત કરવામાં આવી છે. આ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ હવે આ અંગે યોગ્ય પગલાં ભરવાની સાથે કડક સજા થવી જોઈએ તેવી પણ વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે. સુરતમાં નકલી ગુટખા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. લસકાણા વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડી છે ફેક્ટરી. રમેશ જોસરફાલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ધર્મપાલ સત્યપાલ લિમિટેડ કંપનીના માણસોને સાથે રાખીને છાપો માર્યો.
ફેક્ટરીમાંથી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ તમાકુ બનાવીને વેચાણ કરાતું. સ્થળ પરથી મોટી માત્રામાં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર, લૂઝ ગુટખાનો જથ્થો, મશીનરી સહિત 9 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો નકલી ગુટખા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. રમેશ જોસરફાલ નામના આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કેટલા સમયથી આ નકલી ગુટખાની ફેક્ટરી ધમધમતી હતી, તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે. તો હવે નકલી ગુટખાની ફેક્ટરી સુરતથી ઝડપાતા ચકચાર મચી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. કીર્તેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કીર્તેશ, નકલી ગુટખાની જે પ્રકારથી આ ફેક્ટરી સામે આવી છે, શું વધુ માહિતી, શું વધુ અપડેટ? બિલકુલ, જે પ્રકારે એક બાદ એક નકલી વસ્તુઓ આવી રહી છે, ત્યારે વધુ એક નકલી વસ્તુનું ફેક્ટરી સુરત પોલીસે ઝડપી કાઢી છે. ખાસ કરીને બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ ગુટખા બનાવવાની ફેક્ટરી લસકાણા પોલીસે ઝડપી પાડી છે. આ ફેક્ટરીમાં મુખ્ય આરોપી તરીકે રમેશ નામના વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે. જયેશ પરસાળા છે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે જે પ્રકારે સત્યપાલ લિમિટેડ, ધર્મપાલ સત્યપાલ લિમિટેડ કંપની. આભાર સમગ્ર માહિતી બદલ. તો બુલેટિનના અંતે નજર કરી લઈએ ટોપ 3 ન્યૂઝ પર. ઓપરેશન સિંદૂર બાદ એનડીએની સંસદીય દળની પ્રથમ બેઠક. લાંબા વિરામ બાદ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ. મોરબીમાં આપની જનસભામાં નાગરિકને ઝીકાયો લાફો.